उत्सवમાં રાખતી સરકાર, નવી સરકાર આવી ગઈ, નવા મિનિસ્ટરો આવી ગયા, નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યું. સાથે સાથે 2024નું પેકેજ રોડે રખડે છે. 2024ની અતિવૃષ્ટિમાં એ દિવાળીના ટાઈમે મેં ધરણા કર્યા, આંદોલનો કર્યા, પેકેજના નામે ડિક્લેરેશન કર્યું અને રાઘવજીભાઈ પટેલે 15% પેકેજ આ જિલ્લાને નથી પહોંચાડ્યું. આ જિલ્લાની અંદર 700 ગામડા એ પેકેજથી વંચિત છે. ત્યારે પડ્યા ઉપર પાટું ફરીવાર કુદરતે માર્યું છે આ ખેડૂતો ઉપર. ત્યારે સેટેલાઇટની વાતો બંધ કરો, સર્વેની વાતો બંધ કરો. રિયાલિટી જે હાલ પાથરા તણાઈ રહ્યા છે, સોયાબી બગડી રહ્યા છે, કપાસ બગડી રહ્યો છે. આખા એક ગુજરાતની સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોના દેવા માફી થાય એના માટેનો પત્ર લખ્યો છે ને કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર બહાર આવે, પ્રલોભનો આપવાનું બંધ કરે અને ખેડૂતના ડાયરેક્ટ દેવા જે મનમોહનસિંહ સરકારે કર્યા હતા એવા દેવા માફ કરે એનો પત્ર લખ્યો છે.